નમસ્તે વીસીઈ મિત્રો, આજે હું તમને રેશન કાર્ડમાં નામ કેવી રીતે ઉમેરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। તો વીસીઈ મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો તો પૂરેપૂરી માહિતી મળશે। નાની મોટી માહિતી ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે જે કાંઈ વિડીયો નવા બનાવું તેની માહિતી સૌથી પહેલાં તમને મળે। તો હવે પછીના વિડીયો રેશન કાર્ડને લગતા બનાવવામાં આવશે, એટલે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોની શરૂઆત કરી જોઈએ। આપણે સૌપ્રથમ આપણે ડિજિટલ ગુજરાત ખોલીએ અને લોગિન થાય વીસી મિત્રો। આપણે ડિજિટલ ગુજરાતમાંથી મામલતદાર કચેરીમાંથી જે કંઈ પ્રિન્ટ આવી છે તે કેવી રીતે પ્રિન્ટ કાઢવી તેની માહિતી જોઈએ। તો સૌપ્રથમ ડિજિટલ ગુજરાત સેવામાં પ્રિન્ટ એપ્લિકેશનમાં ઓકે કરીએ, ત્યાર પછી એક ક્લિક હિયર ફોર પ્રિન્ટ રિપોર્ટ ઓકે। પછી જે એપ્લિકેશન કરી હોય તે બતાવશે, તો ત્રણેય એપ્લિકેશન છે એમાં ઓકે કરીએ। હવે આપણે એપ્લિકેશન સિલેક્ટ કરી જોઈએ, પછી અહીંયા પ્રિન્ટ આપીએ, પ્રિન્ટ આવી ગઈ અહીંયા ઓકે। આ પ્રિન્ટ આપણે F5 ઉપર કાઢવાની રહેશે। પહેલાં સૌપ્રથમ મંત્રી સાહેબની આઈડીમાંથી આપણે પ્રિન્ટ કાઢી લેવાની, ત્યાર પછી વીસીની આઈડી મંત્રી સાહેબની આઈડીમાંથી વીસીની આઈડીમાં સેન્ડ કરવાની, અને સેન્ડ કર્યા પછી વીસીની આઈડીમાંથી ડિસ્પોઝ કરવાની રહેશે ખાસ મિત્રો। હવે આપણે એપ્લિકેશન સેન્ડ કરવાની છે, જોઈએ ઓકે। જો આ ત્રણ મેં એપ્લિકેશન કરી રહી છે તો ત્રણે એપ્રૂવ થઈ ગઈ છે, તો ચાલો જોઈએ। ત્રણે ઓકે સિલેક્ટ કરી નાખી ને સેન્ડ કરી દીધી ઓકે। હા ઓકે થઈ ગઈ। હવે આપણી આઈડીમાં વહી ગઈ છે, આપણી આઈડીમાં જોઈએ આગળની પ્રોસેસ। મિત્રો હવે આપણે મંત્રી સાહેબની આઈડીમાંથી વીસીની આઈડીમાં સેન્ડ બધી કરી દીધી છે, અને જોઈએ તો રિસીવ કરીશ એપ્લિકેશન રિસીવ, જો આવી રીતે બધી આવે ઓકે, ત્યારે ઓકે જેટલી હોય એ બધી એકારે થઈ જાય તો ઓકે કરી અને રિસીવ કરી લેવાની। હવે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢી લેવાય, અહીં ઓકે ક્લિક અહીંયા બધી પ્રિન્ટ જે આપણે બધી પ્રિન્ટ કાઢી લેવાની, અને પ્રિન્ટ ખાલી A5માં કાઢવાની। આપણે A4 કાઢતા હોય ને A5 કાઢવાની, ત્યારે એટલે કૂપનની માપની નીકળશે। અને હવે આપણે પ્રિન્ટ બધી કાઢી લીધી છે, ડિસ્પોઝ કરવાની છે, તો ચાલો ડિસ્પોઝ કરી નાખીએ।